નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો। અને આપ સૌ મિત્રો છેલ્લા 2 દિવસથી ખૂબ સરસ મજાના પ્રશ્નો પૂછી રહ્યા છો, તો આપ સૌ મિત્રોના આવતીકાલે છેલ્લા 2 દિવસના જે પ્રશ્નો છે એને આવતીકાલની સેશનની અંદર કવર અપ આપી દઈશ। આપ સૌ મિત્રોને પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપી દઈશ મિત્રો, અને આપની જે કંઈ મૂંઝવણ કે સમસ્યાઓ છે એનું સોલ્યુશન પણ મિત્રો કરી દઈશ। અને આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 20। આપણે પહેલા આની અગાઉના સેશનની અંદર અનુચ્છેદ 19(1)A, અનુચ્છેદ 19(1)B થી લઈ અને 19(1)G સુધીની વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આપણે ખૂબ સરસ રીતે મિત્રો અભ્યાસ કર્યો। એની અગાઉના અનુચ્છેદોનો અભ્યાસ કર્યો, એની પહેલા સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાનો અભ્યાસ કર્યો। એવો જ એક સરસ મજાનો ખૂબ જ અગત્યનો પરીક્ષા માટે સમજણ શક્તિ પ્રાપ્ત કરી શકાય એટલો મહત્વનો અનુચ્છેદ એટલે આજે આપણે વાત કરવાના છીએ મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 20 વિશે। ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 જે છે એ શેના માટે છે અને કેવી રીતે છે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અને ભારતીય બંધારણના અનુચ્છેદ 19 થી 22 માં એનો સમાવેશ થાય છે। અનુચ્છેદ 19 નો આપણે અભ્યાસ કરી ગયા અને આજે આપણે વાત કરશું મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 20 વિશે। તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 જે છે એ કોના માટે છે અને શેના માટે છે અને એમાં શેની વાત કરેલી છે, એમાં શું શું વસ્તુ સમાવિષ્ટ છે, એને આજે આપણે ખૂબ સરસ રીતે મિત્રો અભ્યાસ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો અનુચ્છેદ 20 ની અંદર વાત કરવામાં આવી છે કે ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। અનુચ્છેદ 20 જે છે આજે અનુચ્છેદ 20 છે। અહીંયા પ્રશ્ન છે કે અનુચ્છેદ 20 માં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે, એટલે આમાંથી કઈ કઈ બાબતો અનુચ્છેદ 20 માં સમાવિષ્ટ છે એને આજે આપણે અભ્યાસ કરવાના છીએ। પણ એની પહેલા અનુચ્છેદ 20 એક્ઝેક્ટલી શું છે એના વિશે વાત કરીએ મિત્રો। તો અનુચ્છેદ 20 એમ કહે છે કે ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। ઓકે, ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। ઓકે, આ અનુચ્છેદ શેના માટે છે? તો કે ભાઈ રાજ્ય એટલે કે સરકારશ્રી જે છે એ પોતાની મનમાની રીતે અથવા મજા આવે એવી રીતે કોઈને સજા ન આપી શકે, એને રક્ષણ આપે એટલા માટે અનુચ્છેદ 20 છે। મતલબ કે રાજ્ય ગમે વ્યક્તિને પકડી ગમે એમ ધરપકડ કરી કે ગમે એ રીતે એને મજા આવે એવી રીતે સજા ન આપી શકે એના માટે આ અનુચ્છેદ 20 છે। મતલબ કે અનુચ્છેદ 20 રાજ્ય આપણી ઉપર અત્યાચાર ન કરે અને ગમે એ વ્યક્તિને ગમે એવી સજા ન આપી દે ને એના માટે મિત્રો અનુચ્છેદ 20 છે। રાજ્ય ગમે એને ગમે એવી રીતે સજા ન આપે, એને રક્ષણ પ્રાપ્ત થાય એના માટે મિત્રો અનુચ્છેદ 20 છે। તો જે વ્યક્તિએ ગુનો કર્યો છે, જે વ્યક્તિ આરોપી તરીકે એફઆઈઆર માં નોંધાયેલો છે, હવે જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી, જ્યાં સુધી ગુનો નથી સાબિત થતો ત્યાં સુધી અને સાબિત થઈ જાય ત્યાર પછી પણ એ આરોપીને કેટલાક રક્ષણ આપવા પડે। રાજ્ય મજા આવે એવી રીતે કોઈ પણ વ્યક્તિને સજા નહીં આપી શકે, કારણ કે અનુચ્છેદ 20 કેટલીક બાબતોમાં અને કેટલીક વસ્તુઓમાં મિત્રો રક્ષણ આપે છે। એટલે અહીંયા કીધું કે ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। આ મૂળ અનુચ્છેદ છે। અને અનુચ્છેદ 20 અંતર્ગત જે કોઈ પણ આરોપી છે એને 3 પ્રકારના રક્ષણ પ્રાપ્ત છે। એમાંનું પહેલું રક્ષણ અનુચ્છેદ 20(1) માં આપેલું છે। ભારતીય બંધારણનો અનુચ્છેદ 20(1) આરોપીને પહેલું રક્ષણ આપે છે। અનુચ્છેદ 20 આરોપીને રક્ષણ આપવા માટે, આરોપીને રક્ષણ એટલા માટે આપવાનું કે રાજ્ય મજા આવે એવી રીતે કોઈ પણ આરોપીને સજા નહીં આપી શકે એના માટે અનુચ્છેદ 20 કેટલાક રક્ષણો આપ્યા છે। અને ઈ જે રક્ષણ છે એમાંનું પહેલું રક્ષણ અનુચ્છેદ 20(1) અંતર્ગત આપવામાં આવ્યું છે મિત્રો। અહીંયા પહેલું વિધાન જે છે એ અનુચ્છેદ 20(1) છે મિત્રો બંધારણના અનુચ્છેદમાં, અને એના અંતર્ગત વાત કરવામાં આવી કે ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ। ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ મતલબ શું કહેવા માંગે છે?
તો કે ભાઈ હા, બીજી એક વાત વચ્ચે કરી દઉં કે અનુચ્છેદ 20 માં જે કોઈ પણ બાબતો સમાવિષ્ટ છે એ માત્ર ફોજદારી કાયદા સાથે જ સંલગ્ન છે, દીવાની કાયદા સાથે નહીં. અનુચ્છેદ 20 આખે આખો ફોજદારી કાયદાઓ સાથે સંલગ્ન છે. હવે અહીંયા કીધું કે ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ. તો ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ એટલે શું? તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે આનો મતલબ શું થાય? તો મિત્રો વાત કરીએ પહેલા તો કાયદાની. તો કાયદા બે પ્રકારના હોય છે. એક હોય છે મિત્રો દીવાની કાયદા અને એક હોય છે મિત્રો ફોજદારી કાયદા. દીવાની કાયદા એટલે કેવા કાયદા? તો કે ભાઈ દીવાની કાયદાની અંદર સામાન્ય રીતે સજાની જોગવાઈ, જેલની સજાની જોગવાઈ ન હોય એવા જે કોઈ પણ કાયદાઓ છે એને દીવાની કાયદા કહીએ. જેમ કે દસ્તાવેજીકરણનો કાયદો, ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. દસ્તાવેજીકરણનો કાયદો તો એ એક પ્રકારનો દીવાની કાયદો છે. આજે આપણી પાસે માની લ્યો કે જમીન છે, આપણે આપણી જમીન બીજાને વેચીએ અને જમીનનો માલિકી હક આપણે છોડીએ અને જેને આપણે વેચી છે, જે વ્યક્તિએ ખરીદી છે, એ જમીનનો માલિકી હક પ્રાપ્ત કરે છે. તો આપણે વેચી અને એને લીધી, આપણી માલિકી ગઈ અને એની માલિકી આવી ગઈ. તો આવું કેવી રીતે થયું? તો કે ભાઈ એક દસ્તાવેજીકરણનો કાયદો. આવો કાયદો એ વ્યક્તિને માલિક બનાવે છે. તો આ જે કાયદો છે દસ્તાવેજીકરણનો કાયદો, એની અંદર કોઈ જેલની સજાની જોગવાઈ નથી. એ દીવાની કાયદો છે. બીજું ઉદાહરણ આપું. કોઈ એક પુરુષ અને એક સ્ત્રી કોર્ટમાં જઈને મેરેજ કરે છે અને પતિ પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને દંપતિ બની જાય છે. સેના અંતર્ગત બને છે? એક કાયદા અંતર્ગત બને છે. હિન્દુ મેરેજ લો એક્ટ અંતર્ગત બને છે. એને કાયદો જે છે એ પતિ પત્નીનો દરજ્જો આપે છે. તો આવા જે કોઈ પણ કાયદા હોય કે જેમાં જેલની સજાની જોગવાઈ નથી હોતી, એવા કાયદાને કહેવાય મિત્રો દીવાની કાયદા. સાદું ને સરળ ભાષામાં તમને સમજાઈને એટલે સમજાવું છું. દીવાની કાયદા કયા અને ફોજદારી કાયદા કયા? હું જે કહું છું એ ઓરિજિનલ વ્યાખ્યા નથી, માત્ર તમને સમજ શક્તિ પ્રાપ્ત થાય દીવાની કાયદા કોને કહેવાય, ફોજદારી કાયદા કોને કહેવાય, એના માટે જ મિત્રો હું આ વાત કરું છું. તો આવા જે કાયદાઓ છે એ બધા દીવાની કાયદાઓ છે. લગ્ન મેરેજ એક્ટના કાયદાઓ છે, દસ્તાવેજીકરણ જમીનને લગતા કાયદાઓ છે, ભાડા કરાર અંગેના કાયદાઓ છે. આ બધા કાયદાઓ જે છે એ દીવાની કાયદાઓ છે. ટેક્સને લગતા કાયદાઓ છે, ઇન્કમ ટેક્સને લગતા, જીએસટી ને લગતા, પ્રત્યક્ષ કર પરોક્ષ કરને લગતા જેટલા કાયદાઓ છે એ બધા કાયદાઓ મિત્રો દીવાની કાયદાઓ છે. તો આ દીવાની કાયદા. ફોજદારી કાયદા એટલે શું? તો કે જેમાં સજાની જોગવાઈ હોય, જેમાં જેલની સજાની જોગવાઈ હોય, એવા કાયદાઓ જે કોઈ પણ હોય એને ફોજદારી કાયદા. દીવાની કાયદામાં સામાન્ય રીતે આર્થિક દંડની જોગવાઈ હોય, જ્યારે ફોજદારી કાયદાની અંદર આર્થિક દંડ અને જેલની સજા બંને પણ હોઈ શકે. એટલે જેલની સજાની અહીંયા વાત કરું છું. ફોજદારી કાયદાઓ સાથે જ સંલગ્ન છે અનુચ્છેદ 20. હવે અહીંયા કીધું કે ભૂતાલક્ષી સજા અંગેના કેટલાક કાયદાઓથી રક્ષણ. તો સજા અંગેના કાયદા હંમેશા ફોજદારી હોય, જેલની સજા હંમેશા ફોજદારી કાયદામાં જ હોય. હવે કાયદાને અમલીકરણ કરવાની બાબતમાં, કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બાબતમાં બે રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય. એક તો ભવિષ્યલક્ષી ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલીકરણ એટલે કે લાગુ કરવો કાયદાને, અને બીજું ભૂતાલક્ષી. કોઈ કાયદો આજે બન્યો અને કાલે પરમ દિવસે કે એના પછીના દિવસે કે 2 મહિના પછી કે 6 મહિના પછી લાગુ કરવામાં આવે તો એને ભવિષ્યલક્ષી કહેવાય. પણ કોઈ કાયદો આજે બન્યો અને ગઈકાલની તારીખથી લાગુ કરવામાં આવે તો એને મિત્રો ભૂતાલક્ષી કહેવાય.
અંગ્રેજીમાં ભવિષ્યલક્ષી માટે શબ્દ વપરાય છે પ્રોસ્પેક્ટિવ. ગુજરાતીમાં જેને તમે ભૂતાલક્ષી કહો છો એના માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે રિટ્રોસ્પેક્ટિવ. તો અહીંયા મિત્રો ફોજદારી કાયદા જે કોઈ પણ ફોજદારી કાયદા એ હંમેશને માટે ભવિષ્યલક્ષી રહેશે, પ્રોસ્પેક્ટિવ રહેશે, એમ અનુચ્છેદ 20(1) કહે છે. કોઈ પણ પ્રકારનો ફોજદારી કાયદો સંસદે બનાવ્યો કે રાજ્ય વિધાન મંડળે બનાવ્યો, કાયદાનું નિર્માણ તો ધારાસભા જ કરે. કેન્દ્રની ધારાસભા એટલે સંસદ, રાજ્યની ધારાસભા એટલે રાજ્ય વિધાન મંડળ. એટલે સંસદે કે રાજ્ય વિધાન મંડળે જે કોઈ પણ કાયદો બનાવ્યો, હવે કાયદો જો ફોજદારી છે તો પછી એનું અમલીકરણ ભવિષ્યલક્ષી જ કરી શકાય, ભૂતાલક્ષી નહીં. મતલબ કે કોઈ પણ ફોજદારી કાયદો બન્યો, માની લ્યો કે આજે તારીખ છે 21 જુલાઈ અને આજે સંસદે કોઈ ફોજદારી કાયદો બનાવ્યો, તો એ ફોજદારી કાયદો આજે બન્યો 21 જુલાઈ, એ કાયદાનું અમલીકરણ ઇમ્પ્લિમેન્ટેશન 25 જુલાઈ 2020 થી કરી શકાય, 15 ઓગસ્ટ 2020 થી કરી શકાય, જાન્યુઆરી 2021 માં કરી શકાય, ભવિષ્યલક્ષી. પણ કોઈ પણ ફોજદારી કાયદાનું અમલીકરણ જૂની તારીખથી ન કરી શકાય. 21 જુલાઈ 2020 ના રોજ કોઈ ફોજદારી કાયદો બનાવવામાં આવ્યો તો એનું અમલીકરણ 15 જૂન 2020 ન કરી શકાય, 20 જુલાઈ 2020 ન કરી શકાય, 15 જુલાઈ 2020 ન કરી શકાય. કેમ? તો કે કાયદો કેવો છે? તો કે ફોજદારી છે. ફોજદારી કાયદાનું હંમેશા માટે અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન, લાગુ પાડવાની વાત ભવિષ્યલક્ષી જશે, ભૂતાલક્ષી નહીં હોય, એમ આ અનુચ્છેદ 20(1) કહે છે. ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ આપે છે અનુચ્છેદ 20(1). એનો મતલબ એમ થયો કે ફોજદારી કાયદો હંમેશા માટે કે જેમાં સજાની જોગવાઈ છે એવો કાયદો હંમેશા માટે ભવિષ્યલક્ષી રહેશે, ભૂતાલક્ષી નહીં રહી શકે. બીજી વાત, દીવાની કાયદા જે કોઈ પણ હોય એ ભૂતાલક્ષી પણ હોઈ શકે અને ભવિષ્યલક્ષી પણ હોઈ શકે. મતલબ કે અત્યારે આજે કોઈ નવા ટેક્સ માટેનો કાયદો સંસદે બનાવ્યો, 21 જુલાઈ 2020 બનાવ્યો. હવે ઈ કાયદાનું અમલીકરણ, કાયદો કેવો છે? ટેક્સનો કાયદો, કર અંગેનો કાયદો, તો કે ભાઈ દીવાની છે. હવે ઈ કાયદાનું અમલીકરણ એમ થાય કે 1 જાન્યુઆરી 2020 થી કરવું છે તો કરી શકાય. કારણ કે કાયદો કેવો છે? તો કે દીવાની કાયદો. દીવાની કાયદા કેવા હોઈ શકે? તો કે ભૂતાલક્ષી પણ હોઈ શકે અને ભવિષ્યલક્ષી પણ હોઈ શકે. દીવાની કાયદાનું અમલીકરણ, માની લ્યો કરને લગતો કોઈ કાયદો, દીવાની કાયદો આજે બનાવ્યો સંસદે કે રાજ્ય વિધાન મંડળે 21 જુલાઈ 2020 અને લાગુ કરવો છે 25 જુલાઈ 2020 થી. કર અંગેનો છે, દીવાની છે, કરી શકાય. ભૂતકાળની તારીખથી લાગુ કરવો છે, કરી શકાય. ગઈકાલની તારીખથી કરવો છે, કરી શકાય. જૂની તારીખથી કરવો છે, કરી શકાય. પણ કયો કાયદો? દીવાની કાયદો. પણ ફોજદારી કાયદો હોય તો માત્ર ભવિષ્યલક્ષી રહેશે, માત્ર ભવિષ્યલક્ષી જ રહેશે, એમ અનુચ્છેદ 20(1) કહે છે. બીજી મહત્વની વસ્તુ હવે ધ્યાન આપજો અને હવે સમજવાનો પ્રયત્ન કરજો. ફોજદારી કાયદો ક્યારેય જૂની તારીખથી લાગુ કરી શકાતો નથી. એનો મતલબ એમ થાય છે જે વસ્તુમાં કાયદો હોય ને, જે વસ્તુ માટે કાયદો અસ્તિત્વ ધરાવતો હોય ને એમાં જ સજા આપી શકાય. માની લ્યો કે મહારાષ્ટ્રમાં અત્યારે દારૂબંધીનો કાયદો નથી. મહારાષ્ટ્રમાં અત્યારે દારૂબંધીનો કાયદો નથી. હવે આજે મહારાષ્ટ્રની ગવર્મેન્ટ પ્રોહિબિશન એક્ટ, ફોજદારી
દારૂબંધીનો કાયદો ફોજદારી 21 જુલાઈ 2020 આજે કાયદો બનાવ્યો. તો પહેલી વસ્તુ તો એક કાયદો કેવો છે? ફોજદારી. તો જૂની તારીખથી લાગુ જ નહીં કરી શકાય. 21 જુલાઈ 2020 બનાવ્યો તો 22 જુલાઈ કરી શકાય, 25 જુલાઈ કરી શકાય, 30 જુલાઈ કરી શકાય, આવતા ઓગસ્ટમાં કરી શકાય, પણ જૂની તારીખથી લાગુ ન કરી શકાય. એનો મતલબ એમ થયો કે 21 જુલાઈ 2020 કાયદો બન્યો અને માની લ્યો કે કોઈ વ્યક્તિએ 20 જુલાઈ 2020 એટલે કે ગઈકાલની તારીખે કોઈ વ્યક્તિએ દારૂનું સેવન કરેલું હોય તો શું એને આજે જે કાયદો બન્યો એના અંતર્ગત સજા આપી શકાય ખરી? તો કે ન આપી શકાય. કેમ? કારણ કે ફોજદારી કાયદો હંમેશા માટે ભવિષ્યલક્ષી જ રહેશે. જે ભાઈએ દારૂનું સેવન કર્યું એને તો ગઈકાલે કર્યું, તમે કાયદો તો આજે બનાવ્યો અને આ કાયદો 20 જુલાઈએ જે વ્યક્તિએ દારૂનું સેવન કર્યું તો લાગુ પડશે ખરો? તો કે ના, નહીં પડે. કેમ? તો કે પહેલું કારણ કે ફોજદારી કાયદો હંમેશા માટે ભવિષ્યલક્ષી રહેશે, અનુચ્છેદ 20(1) કહે છે. બીજું કારણ કે ગઈકાલે તો એ કાયદો હતો જ નહીં ને, તો સજા શેની? ગઈકાલે તો એ કાયદો હતો જ નહીં તો સજા શેની? એટલે અનુચ્છેદ 20(1) નો બીજો મતલબ એમ થાય કે જે સમયે ફોજદારી કાયદો અસ્તિત્વ ધરાવતો હોય અને કાયદાનો ભંગ કરવામાં આવે તો જ સજા થાય. જે સમયે કાયદો અસ્તિત્વ ધરાવતો જ નથી એમાં સજા આપવાનો સવાલ જ નથી. એટલે 20 જુલાઈ એ મહારાષ્ટ્રમાં કોઈ વ્યક્તિએ દારૂનું સેવન કરેલું હોય અને આજે મહારાષ્ટ્રની રાજ્ય વિધાનમંડળ કાયદો બનાવે તો ગઈકાલે જે વ્યક્તિએ દારૂનું સેવન કર્યું હતું એના ઉપર કાયદો લાગુ ન પાડી શકે. એટલે મેં તમને કીધું મિત્રો કે જે સમયે જે કાયદો હોય તો જ સજા થાય. જે વસ્તુમાં કાયદો નથી એમાં સજા જ નથી થતી. ગઈકાલે 20 જુલાઈ 2020 ના રોજ તો દારૂ પર પ્રતિબંધનો કાયદો હતો જ નહીં ને, તો જે વસ્તુમાં કાયદો જ નથી એમાં સજા આપવાનો સવાલ નથી. અને એમાં સજા આપવાનો સવાલ શું કામ નથી? કારણ કે ફોજદારી કાયદો હંમેશા માટે ભવિષ્યલક્ષી હોય એટલા માટે. ફોજદારી કાયદાને જૂની તારીખથી લાગુ નથી કરી શકાતો એટલા માટે. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. બીજું, ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ એનો મતલબ એમ પણ થાય છે મિત્રો, આનું બીજું અર્થઘટન સમજાવું છું, આની બીજી વ્યાખ્યા સમજાવું છું આપ સૌ, કે કોઈ પણ ફોજદારી કાયદાનો સુધારો પણ જૂની તારીખથી લાગુ ન કરી શકાય. જે વ્યક્તિએ જે સમયે કાયદાનો ભંગ કર્યો અને એ સમયે એ કાયદામાં જેટલી સજા હોય એટલી જ સજા એ વ્યક્તિને આપવી પડે. તમે કાયદામાં પાછળથી સુધારો કરી અને કોઈ પણ આરોપીની સજામાં વધારો કરી શકતા નથી. ફોર એન એક્ઝામ્પલ, ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. હવે માની લ્યો કે મહારાષ્ટ્ર સરકારે ગુજરાત સરકારની જ વાત કરું. ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ છે, મતલબ કે દારૂનું સેવન, ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધનો કાયદો છે. ઉદાહરણ આપું છું જસ્ટ. હવે માની લ્યો કે આ કાયદાની અંદર જેલની સજાની જોગવાઈ વધુમાં વધુ 6 મહિનાની છે. આ કાયદો અત્યારે અસ્તિત્વ ધરાવે છે. હવે આજે છે 21 જુલાઈ 2020 અને એ નામનો વ્યક્તિ 21 જુલાઈ 2020 માં દારૂના પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરે છે, મતલબ કે દારૂનું સેવન કરે છે. સજા કેટલી છે ભાઈ? તો કે 6 મહિના. ઓકે. હવે ગુજરાત સરકાર 25 જુલાઈ આ કાયદામાં ફેરફાર કરે. 25 જુલાઈ 2020 આ કાયદામાં ફેરફાર કરે.
અને દારૂનું સેવન કરનાર વ્યક્તિ ઉપર પ્રોહિબિશન એક્ટ લાગુ પડે, એ વ્યક્તિને હવેથી 3 વર્ષની સજા આવો કાયદામાં સુધારો કરે. તો મારું કહેવાનું એમ છે કે એ નામનો વ્યક્તિ જે છે એને સજા 6 મહિનાની થશે કે 3 વર્ષની થશે? વિચારો જોઈએ કેટલી થશે. તો કે ભાઈ એ વ્યક્તિએ જ્યારે કાયદાનો ભંગ કર્યો ત્યારે એમાં જેટલી સજાની જોગવાઈ હોય એટલી જ સજા એને આપી શકાય. કાયદામાં સુધારો કરી ને આરોપીની સજામાં વધારો કરી શકાતો નથી. કેમ? તો કે ફોજદારી કાયદો કે ફોજદારી કાયદાનો સુધારો જૂની તારીખથી લાગુ કરી શકાતો નથી. હવે એ નામના વ્યક્તિએ જ્યારે દારૂનું સેવન કર્યું હતું એ તારીખ કઈ હતી? તો કે 21 જુલાઈ 2020. ત્યારે જેલની સજાની જોગવાઈ કેટલી હતી? તો કે 6 મહિના. હવે એ નામના વ્યક્તિ ઉપર કેસ ચાલે અને 2022માં કેસ સાબિત થઈ જાય કે એ નામના વ્યક્તિએ દારૂનું સેવન કર્યું હતું, તો એ નામના વ્યક્તિને 3 વર્ષ પડે કે 6 મહિના? તો કે ભાઈ 21 જુલાઈએ તો કાયદામાં શું કીધું હતું? તો કે 6 મહિના. ઓકે, તો એ નામના વ્યક્તિને સજા પડશે મિત્રો 6 જ મહિનાની. તમે કાયદોમાં સુધારો કર્યો 25 જુલાઈ 2020, તો તમે કાયદામાં સુધારો કર્યો એ સુધારાને પણ તમે જૂની તારીખથી લાગુ કરી શકતા નથી. કારણ કે કાયદો કેવો છે? ફોજદારી. ફોજદારી કાયદો કે ફોજદારી કાયદાનો સુધારો ભૂતકાળથી લાગુ થઈ શકતો નથી. તમે કોઈ પણ ફોજદારી કાયદામાં સુધારો કરીને કોઈ પણ આરોપીની સજામાં વધારો કરી શકતા નથી. ફોજદારી કાયદાને જૂની તારીખથી લાગુ કરી શકતા નથી. જે સમયે ફોજદારી કાયદો અસ્તિત્વ જ નથી ધરાવતો ઈ કાયદા અંતર્ગત તમે સજા પણ આપી શકતા નથી મિત્રો. કારણ કે કાયદાનું અસ્તિત્વ હોય તો જ કાયદાનો ભંગ થાય. જે સમયે કાયદો જ નથી એમાં કાયદાનો ભંગ થવાનો સવાલ ઉભો થતો નથી. કોઈ ફોજદારી કાયદો 21 જુલાઈએ બને અને તમે એમ કહો 20 તારીખે ગઈકાલે આ વ્યક્તિ આ કૃત્ય કર્યું હતું અને આજે કાયદો બનાવીને ગઈકાલે કરેલા કૃત્ય માટે તમે કોઈને સજા આપશો એવું નહીં ચાલે. કારણ કે ફોજદારી કાયદો ભૂતાલક્ષી નહીં હોય છે. ગઈકાલે તો 20 તારીખે તો કાયદો જ નહોતો, કાયદો બન્યો આજે, તો એને ગઈકાલે કાયદો જ નહોતો તો કાયદાનો ભંગ કર્યો એવું કેમ શક્ય બને? એટલે મેં કીધું કે જે વસ્તુ માટે ફોજદારી કાયદો અસ્તિત્વ ધરાવતો હોય એમાં જ સજા થાય. પાછળથી કાયદો બનાવીને જૂની તારીખથી લાગુ કરી શકાતો નથી. ત્રીજી મહત્વની વસ્તુ કે હવે 25 જુલાઈએ આ કાયદો બન્યો, 25 જુલાઈએ અમલીકરણ થયું, તો હવે 25 જુલાઈ પછી કોઈ વ્યક્તિ 26 જુલાઈએ દારૂનું સેવન કરે અને કાયદાનો ભંગ કરે તો એને 3 વર્ષ મળે. પણ આ એ નામના વ્યક્તિ 21 જુલાઈએ કર્યું હતું એને તો નહીં જ મળે. કેમ? તો કે ફોજદારી કાયદામાં સુધારો કરીને પણ તમે કોઈ પણ આરોપીની સજામાં વધારો કરી શકતા નથી મિત્રો. તો અહીંયા અનુચ્છેદ 20(1) જે છે એને આપણે ખાસ ખૂબ સરસ રીતે સમજ્યા. હવે એની અંદર વાત કરી હતી કે ભૂતાલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ. કેમાં? તો કે ફોજદારી કાયદામાં. દીવાની કાયદામાં તો આમ પણ સજા હોતી નથી. તો આના 3 પહેલુઓ આપણે ખાસ યાદ રાખવાના છે. પહેલું કે ફોજદારી કાયદો ક્યારેય પણ કદી પણ જૂની તારીખથી લાગુ કરી શકાય નહીં. બીજો પહેલું યાદ રાખો કે જે સમયે કાયદો અસ્તિત્વમાં હોય ફોજદારી કાયદો તો જ કાયદાનો ભંગ ગણાય છે, બાકી કાયદાનો ભંગ ગણાતો નથી. કાયદો બને પછી ભવિષ્યની તારીખથી જ ફોજદારી કાયદો લાગુ પડી શકાય. એટલે ગઈકાલે જે વ્યક્તિએ આજે બનેલા કાયદાનો ભંગ કર્યો એવું વિધાન સત્ય નથી. કારણ કે ફોજદારી કાયદો હંમેશા માટે ભવિષ્યલક્ષી રહેશે. અને ત્રીજું પહેલું ખાસ સમજીએ અને યાદ રાખશું કે કોઈ પણ ફોજદારી કાયદામાં પરિવર્તન કરી સુધારો કરી આરોપીની સજામાં વધારો કરી શકાતો નથી મિત્રો. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને
અનુચ્છેદ 20(1) જે છે એ સમજાઈ ગયો હશે. દીવાની કાયદામાં સજા હોતી નથી, એટલે દીવાની કાયદો ભૂતકાળથી લાગુ કરો તોય વાંધો નથી, ભવિષ્યથી લાગુ કરો તો પણ વાંધો નથી. ત્યાર પછી મિત્રો બીજું વિધાન જે છે એ અનુચ્છેદ 20(2) સાથે સંલગ્ન છે. અને અનુચ્છેદ 20(2) ના આ વિધાનમાં કીધું છે એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાય નહીં. ભારતીય બંધારણનો અનુચ્છેદ 20(2) આરોપીને રક્ષણ આપે છે અને કહે છે કે કોઈ પણ આરોપીને એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાય નહીં. એનો મતલબ એમ થયો કે કોઈ પણ આરોપીને એક ગુના માટે 2 વખત સજા આપી શકાય નહીં. કોઈ પણ આરોપીને એક ગુના માટે એક જ વખત સજા આપી શકાય. ઉદાહરણ આપીને સમજાવું. માની લ્યો કે કોઈ એ નામનો વ્યક્તિ છે. એ નામના વ્યક્તિએ 2011 માં કોકનું ખૂન કર્યું. એ નામના વ્યક્તિએ 2011 માં કોકનું ખૂન કર્યું. આરોપીની ધરપકડ થઈ, આરોપીને અરેસ્ટ કર્યો, આરોપીને જામીન ન આપવામાં આવ્યા અને આરોપી જેલમાં ગયો. 2011 થી લઈ અને 2013 સુધી એટલે કે 2 વર્ષ સુધી આ એ નામનો આરોપી જેલમાં રહ્યો. આરોપી જેલમાં રહ્યો. હવે 2013 માં એ નામના આરોપીને જામીન પ્રાપ્ત થયા. એટલે આરોપી જેલમાંથી બહાર આવ્યો, પણ કોર્ટની તારીખમાં એને હાજર રહેવું પડે. એના ઉપર કેસ જે છે, ટ્રાયલ જે છે એ ચાલુ છે. હવે આ જ આરોપી ઉપર 2020 સુધી કેસ ચાલ્યો અને 2020 માં ચુકાદો આવ્યો અને એ નામના આરોપીને 10 વર્ષની જેલની સજા થઈ. ખૂનના ગુના બદલ, ખૂનના આરોપસર અંતર્ગત 2011 માં એને કહ્યું હતું, ધરપકડ થઈ હતી. 2 વર્ષ સુધી એને જામીન ન મળ્યા અને એ વ્યક્તિ જેલમાં રહ્યો. 2013 માં એ જામીન મળ્યા અને બહાર આવ્યો. એના ઉપર કેસ ચાલુ રહ્યો. કેસ પૂરો થયો અને કોર્ટે ચુકાદો આપ્યો 2020 માં. અને સજા શું આપી? તો કે ભાઈ 10 વર્ષ જેલની સજા. 10 વર્ષ. તો હવે એ નામના આરોપીએ આ સજા ભોગવવાની કેટલી? તો કે ભાઈ કોઈ પણ આરોપીને એક ગુના માટે એકથી વધુ વખત સજા નહીં આપી શકાય. મતલબ કે આ આરોપીએ હવે જેલમાં જવાનું રહેશે 8 વર્ષ સુધી. કેમ? તો કે આ જ ગુનાની અંદર ઈ આરોપી ઓલરેડી 2 વર્ષ તો જેલમાં રહ્યો જ તો 10 ને ઓલા 2 એમ 12 નહીં કરવાના. 10 વર્ષનો ચુકાદો આવ્યો જેલની સજાનો, તો અગાઉ આ જ ગુનામાં ઈ વ્યક્તિ 2 વર્ષ જેલમાં હતો. આ જ ગુનામાં. હા, ગુનો બીજો હોય તો 2 સજા પડે, એ વાત અલગ થઈ ગઈ. અનુચ્છેદ 20(2) એમ કહે છે કોઈ પણ આરોપીને એક ગુના માટે એકથી વધુ વખત સજા ન આપી શકાય. તો આ આરોપી જે હતો, એ નામનો આરોપી, એને ઓલરેડી આ જ ગુનામાં 2 વર્ષ ભોગવેલા હતા. સજા એને 10 વર્ષની છે. તો 10 ને 2 12 એમ ડબલ સજા નહીં કરવાની. 10 માંથી 2 બાદ થઈ જાય અને એને જેલમાં રહેવું પડશે 8 વર્ષ સુધી. કોઈ પણ આરોપીને એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાય નહીં. એનું બીજું અર્થઘટન અને બીજી વ્યાખ્યા મિત્રો સમજાવું છું, ધ્યાન આપજો. માની લ્યો કે એ નામના વ્યક્તિ ઉપર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ ચાલ્યો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ની અંદર કેસ ચાલ્યો અને એ નામના વ્યક્તિને 10 વર્ષની જેલની સજા થઈ. એટલે એ નામનો વ્યક્તિ એનાથી ઉપરની અદાલત એટલે કે હાઈકોર્ટની અંદર અપીલમાં ગયો. જઈ શકાય ને? તમે તાબાની અદાલતમાં કેસ હારી જાઓ તો તમે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં અપીલમાં જઈ શકો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ હારી જાઓ તો તમે હાઈકોર્ટમાં અપીલમાં જઈ શકો. હાઈકોર્ટમાં કેસ હારી જાઓ તો તમે સુપ્રીમમાં અપીલમાં જઈ શકો. સુપ્રીમમાં હારી જાઓ તો સુપ્રીમ થી ઉપર અપીલમાં ક્યાંય ન જઈ શકાય. તો પૂરું.
અપીલમાં ન જઈ શકાય. મને ખબર છે તમારા મગજમાં પ્રશ્ન ઉઠ્યો કે રાષ્ટ્રપતિ પાસે ન જવાય. સમજાવીશ. રાષ્ટ્રપતિ વાળું પણ અનુચ્છેદ 72(1)(c) વખતે હજી વાર છે. રાષ્ટ્રપતિ પાસે જે તમે જાઓ છો ને એ અપીલ નથી, એ તો દયાની અરજી છે. પછી વાત કરશો. તો અહીંયા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટની અંદર એ નામના આરોપીને 10 વર્ષની જેલની સજા આપવામાં આવી. એટલે એ નામનો વ્યક્તિ જે છે એ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ હારી ગયો એમ કહેવાય. એટલા માટે એનાથી ઉપરની અદાલત એટલે કે હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હવે હાઈકોર્ટ જે છે એને 7 વર્ષની જેલની સજા ફરમાવે છે. કોને? એ નામના વ્યક્તિને. કોણ ફરમાવે છે? હાઈકોર્ટ. એ નામના વ્યક્તિ. તો હવે એ નામના વ્યક્તિએ સજા ભોગવવાની કેટલી? 10 ને 7 17 એમ નહીં. કોઈ પણ આરોપીને એક ગુના માટે 1 થી વધુ વખત સજા આપી શકાય નહીં. અને બીજું કે ભારતનું ન્યાયતંત્ર એક તંત્રી છે. એટલે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આવી રીતે જે સ્તર છે એ એક તંત્રી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટની ચુકાદાની વિરુદ્ધમાં ચુકાદો હાઈકોર્ટ આપી જ શકે. હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ આપી જ શકે. જે ઉપલી અદાલત હોય એનો ચુકાદો માન્ય રહે. તો એ નામના વ્યક્તિએ ભોગવવાની કેટલી? ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મોટી કે હાઈકોર્ટ મોટી? તો કે હાઈકોર્ટ મોટી. તો ભોગવવાની કેટલી? તો કે 7 વર્ષ. 7 વર્ષ. 10 ને 7 17 એમ નહીં કરવાનું. કારણ કે કોઈ પણ આરોપીને એક ગુના માટે 1 થી વધુ વખત સજા આપી શકાતી નથી. એ વાત અલગ થઈ ગઈ કે કદાચ કોઈ આરોપી હોય એને 2 ગુના કર્યા હોય, 2ના કેસ ચાલે અને 2માં સજા પડે તો 2 વાર થાય. એ વાત અલગ થઈ ગઈ. પણ એમાં ગુના 2 છે. હું અહીંયા વાત કરું છું કોઈ પણ આરોપીને એક ગુના માટે 1 થી વધુ વખત સજા આપી શકાતી નથી. મિત્રો અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 20(2) ખૂબ સારી રીતે સમજમાં આવ્યો હશે. ત્યાર પછી જાઉં છું મિત્રો અનુચ્છેદ 20(3) ઉપર. અને અનુચ્છેદ 20(3) જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ અનુચ્છેદ 20(3) આરોપીને પોતાની વિરુદ્ધનો પુરાવો આપવા બાબતે સંરક્ષણ. અનુચ્છેદ 20(3) મતલબ અનુચ્છેદ 20(3) એમ કહે છે કોઈ પણ આરોપીને, અનુચ્છેદ 20(3) એમ કહે છે કે કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે, અનુચ્છેદ 20(3) એમ કહે છે કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર કરી શકાતી નથી. કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર કરી શકાતી નથી. હવે સમજીએ આ વાત. માની લ્યો કે એ નામના વ્યક્તિએ કોઈ ગુનો કર્યો. એટલે એ નામનો જે વ્યક્તિ છે એ ગુનો કર્યો એટલે એની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાણી. એફઆઈઆર ક્યાં નોંધાશે? પોલીસ સ્ટેશનમાં. ઓકે, કોઈ પણ એફઆઈઆર નોંધાય, આરોપી પકડાનો હોય તોય ભલે, ન પકડાનો હોય તોય ભલે, પોલીસે હંમેશા માટે એફઆઈઆર 24 કલાકમાં કોર્ટની અંદર જમા કરાવી ફરજિયાત હોય. એક વાત. બીજું કે અનુચ્છેદ 22 મુજબ કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવે, તો આરોપીને 24 કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવો ફરજિયાત છે. હવે એ નામના આરોપીએ કોકનું ખૂન કરી નાખ્યું, બી નામના વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું, ખૂન કરી નાખ્યું બી નામના વ્યક્તિનું. પોલીસે એ નામના વ્યક્તિને અરેસ્ટ કર્યો એટલે કે ધરપકડ કરી. તો કોઈ પણ આરોપીની ધરપકડ થાય એટલે 24 કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવો ફરજિયાત છે. એટલે પોલીસ જે છે હવે એને આ ગુનાની તપાસ માટે, મર્ડરની, ખૂનની તપાસ માટે એ નામના આરોપીની જરૂરત હતી. તો 24 કલાકમાં એકવાર તો એને કોર્ટ સમક્ષ હાજર કરવો ફરજિયાત છે. પછી પોલીસ જે છે એ કોર્ટ પાસેથી પોલીસ કસ્ટડી એટલે કે બીજા શબ્દોમાં રિમાન્ડ માંગશે.
રિમાન્ડ માંગશે. જો ખાસ મગજમાં રાખજો, રિમાન્ડ શબ્દનો મતલબ તમારા મગજમાં એવો છે કે બરફની પાટ ઉપર ઊંધો હુરાવી દે આને તમે રિમાન્ડ કહો છો. આવું નથી, કાયદા મુજબ નથી, બંધારણ મુજબ નથી. સાંભળી, રિમાન્ડ શબ્દનો મતલબ થાય યાદ કરાવો. પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવું છે કે ખૂન ખરેખર આણે જ કર્યું છે, એને પુરાવા એકત્ર કરવા છે, તો એને ઇન્વેસ્ટિગેશન માટે એ નામના આરોપીની જરૂરત છે પૂછપરછ કરવા માટે. તો 24 કલાકની અંદર એકવાર તો કોર્ટમાં હાજર કરી જ દેવાનું. પછી પોલીસે કોર્ટ પાસેથી આરોપીના રિમાન્ડ માંગવા, એટલે કે પોલીસ કસ્ટડી માંગવી પડે. પોલીસ ગમે એટલા દિવસની પોલીસ કસ્ટડી માંગે એમ ન ચાલે. હકીકતની અંદર કોર્ટ પાસે સત્તા છે કે કોઈ પણ આરોપીને કેટલા દિવસના રિમાન્ડની મંજૂરી આપવી, મતલબ કે કેટલા દિવસની પોલીસ કસ્ટડી આપવી. પણ કોર્ટ કોઈ પણ આરોપીને વધુમાં વધુ 15 દિવસની પોલીસ કસ્ટડી એટલે કે રિમાન્ડ આપી શકે. પોલીસ માંગે ગમે એટલા, પોલીસે માની લ્યો 10 દિવસ માંગ્યા કે એ નામનો આરોપી અમારે કબજામાં રાખવા, પોલીસ કસ્ટડીમાં રાખવા, 10 દિવસના રિમાન્ડ આપો. પણ કોર્ટને એમ થાય કે 5 જ દિવસના રિમાન્ડ આપવા, તો 5 જ દિવસ માટે આપે. કોર્ટને એમ થાય કે 2 દિવસ માટે આપવા, તો 2 દિવસ માટે આપે. કોર્ટને એમ થાય 8 દિવસ માટે આપવા, તો 8 દિવસ. કોર્ટને એમ થાય 10 દિવસ, તો 10 દિવસ. એટલે પહેલી વસ્તુ તો રિમાન્ડ કેટલા દિવસના આપવા, મતલબ કે કેટલા દિવસની પોલીસ કસ્ટડી આપવી, એ કોર્ટની મરજીની વાત છે. બીજું કે કોર્ટ પણ 15 દિવસથી વધારેના રિમાન્ડ કોઈ પણ આરોપીના મંજૂર કરી શકશે નહીં. વધુમાં વધુ 15 દિવસના જ આપી શકે. હવે માની લ્યો કે પોલીસ જે છે એ નામના આરોપીના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા અને 8 દિવસ માટે એ નામના આરોપીને પોલીસ પોતાના કબજામાં રાખશે, એટલે કે પોલીસ કસ્ટડી થશે, એટલે કે રિમાન્ડ થશે. તો હવે આ 8 દિવસ દરમિયાન પોલીસ જે જગ્યાએ ખૂનની ઘટના બની હતી ત્યાં રૂબરૂ સ્થળ ઉપર આને લઈ જઈ શકશે, તો કે આ લઈ જઈ શકશે. એની પૂછપરછ કરી શકશે, તો કે હા કરી શકશે. પુરાવા એકત્ર કરવા માટેનો પોલીસ પ્રયત્ન કરી શકશે, તો કે હા કરી શકશે. વાત 100% સાચી. પણ અહીંયા અનુચ્છેદ 23 એમ કહે છે કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધના પુરાવા આપવા માટે મજબૂર નહીં કરી શકે. સ્વૈચ્છિક રીતે એ નામનો આરોપી એમ કહે કે આ ગુનો મેં કર્યો, તો વાત 100% સાચી, સ્વીકારી લે, એ વાત અલગ થઈ ગઈ. પણ એ નામના આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર ન કરી શકાય. એ નામના આરોપીએ માની લ્યો કે બી નામના વ્યક્તિનું ખૂન એક બંદૂકથી કર્યું હતું. કોર્ટની અંદર એ નામના વ્યક્તિની વિરુદ્ધનો સૌથી મહત્વનો પુરાવો બંદૂક છે. પોલીસ બંદૂકની ગોળી બી નામના વ્યક્તિને લાગી હતી, એ મેચ કરી અને કોર્ટમાં કહી દઈએ તો એ નામના આરોપી ઉપર ગુનો સાબિત થઈ જાય. ભારતની અંદર એવું છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી ઉપર ગુનો સાબિત ન થાય ને તો એ નિર્દોષ જ છૂટે. એટલે ગુનો સાબિત કરવા માટેના પુરાવા કોણ એકત્ર કરશે, તો કે ભાઈ પોલીસ કરશે. ઓકે, સૌથી અગત્યનો પુરાવો શું છે, તો કે ભાઈ બંદૂક છે. ઓકે, તો હવે એ નામના આરોપીએ બંદૂક ક્યાં રાખી છે, ક્યાં હંતાડી છે, એના માટે પોલીસ એ નામના વ્યક્તિને મજબૂર ન કરી શકે. કારણ કે બંદૂક એ નામના આરોપીની પોતાની જ વિરુદ્ધનો પુરાવો છે. એ પુરાવો પ્રાપ્ત કરવા માટે પોલીસ એ નામના આરોપીને મજબૂર નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કારણ કે અનુચ્છેદ 23 એમ કહે છે કે કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર કરી શકાતી નથી. મજબૂર ન કરી શકે. એ નામના આરોપીને પૂછપરછ કરે, પોલીસે રીતે ઇન્વેસ્ટિગેશન કરીને બંદૂક ગોતી, એવી વાત અલગ થઈ ગઈ. પણ એને માનસિક ત્રાસ આપવામાં આવે, એને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે, એને મારવામાં આવે, આવું ન કરી શકાય. કારણ કે તમે એને માનસિક ટોર્ચર કરો છો,
ફિઝિકલી ટોર્ચર કરો છો તો તમે એને મજબૂર કર્યો કહેવાય. એટલે અહીંયા અનુચ્છેદ 20 આખે આખો આરોપીઓને રક્ષણ આપે છે. કેમ? તો કે રાજ્ય પોતાની રીતે મજા આવે એવી રીતે આરોપીને હેરાન ન કરે એટલા માટે. કારણ કે ભારતની અંદર કાયદાનું શાસન છે. દરેક વસ્તુ કાયદા મુજબ થવી જોઈએ, મનમાનીથી ન થવી જોઈએ. અનુચ્છેદ 14 ની અંદર આપણે કાયદાનું શાસન સમજાતા. તો અહીંયા મિત્રો કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર કરી શકાય નહીં. હા, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો તો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ આરોપી પાસેથી ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એના વાળનો પુરાવો જો લેવો હોય તો પણ આરોપીની મરજી વિરુદ્ધ એના વાળ પણ તમે ન લઈ શકો. ઓકે, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે મિત્રો કે કોઈ પણ આરોપી સાચું બોલે છે કે ખોટું એના માટે આજના ટેકનોલોજીના જમાનાની અંદર લાઈ ડિટેક્ટર ટેસ્ટ થાય છે, બ્રેઇન મેપિંગ ટેસ્ટ થાય છે, નાર્કો એનાલિસિસ થાય છે, આરોપીના મગજમાં શું વિચાર ચાલે છે એ જાણવા માટેના ટેસ્ટ થાય છે. પણ એ ટેસ્ટ તમે આરોપી પાસેથી તો જ કરી શકો છો કે જો આરોપી ખુદ મંજૂરી આપે. આરોપી પાસેથી પોતાની જ વિરુદ્ધનો પુરાવો પ્રાપ્ત કરવા માટે મજબૂર તો નહીં જ કરી શકાય. આરોપી લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવા માટે, નાર્કો એનાલિસિસ માટે, બ્રેઇન મેપિંગ ટેસ્ટ માટે સહમત હોય તો જ કરી શકાય. તમે આરોપી પાસેથી આવી રીતે જબરદસ્તીથી નાર્કો એનાલિસિસ કરી લ્યો, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી લ્યો અને ગુનો સાબિત કરી દો કે આ જ આરોપી આ ગુનો કર્યો છે, એવું નહીં ચાલે. કારણ કે અનુચ્છેદ 23(3) નું ઉલ્લંઘન ગણાય. કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો, હા, આરોપી સ્વેચ્છાએ એમ કહી દે કે મેં આ ગુનો કર્યો છે, એ વાત અલગ થઈ ગઈ. સ્વેચ્છાએ કહી દે તો બરાબર છે, પણ એને કોઈના દ્વારા શારીરિક ત્રાસ આપીને, માનસિક ત્રાસ આપીને, ધાક ધમકી આપીને, મજબૂર કરીને તમે ગુનો કબૂલ કરાવી શકતા નથી કે એમની પાસેથી પુરાવા એકત્ર કરી શકતા નથી. એટલે યાદ રાખો, અનુચ્છેદ 20 ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ કોને આપે છે? તો કે આરોપીઓને. કોની વિરુદ્ધમાં આપે છે? તો કે રાજ્ય મનમાની રીતે કોઈને સજા ન આપે એના માટેના રક્ષણ અનુચ્છેદ 20 આપે છે. અનુચ્છેદ 20 માં રક્ષણ કેટલા? તો કે ટોટલ 3. અનુચ્છેદ 20(1) ફોજદારી કાયદાનું અમલીકરણ ભૂતાલક્ષી નહીં હોઈ શકે. મતલબ કે કોઈ પણ ફોજદારી કાયદો જૂની તારીખથી લાગુ નહીં કરી શકાય. જે સમયે કાયદો અસ્તિત્વ ધરાવતો હશે એ જ કાયદા મુજબ એને ભંગ થશે. નવો કાયદો બનાવી જૂની તારીખથી લાગુ કરી અને કોઈ આરોપીને સજા ફોજદારી કાયદામાં આપી શકાતી નથી. કોઈ પણ ફોજદારી કાયદામાં સુધારો કરી અને કોઈ પણ આરોપીની સજામાં વધારો કરી શકાતો નથી. આ અનુચ્છેદ 20(1) થયો. અનુચ્છેદ 20(2) કોઈ પણ આરોપીને એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાતી નથી. અને 20(3) અનુચ્છેદ 20(3) કોઈ પણ આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર કરી શકાતો નથી. અપેક્ષા રાખો મિત્રો કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 20 ખૂબ સરસ રીતે સમજમાં આવ્યો હશે. તો અહીંયા આ ત્રણેય વિધાનો જે છે કે ફોજદારી કાયદો ભૂતાલક્ષી નહીં હોઈ શકે, આરોપીને ભૂતાલક્ષી ફોજદારી કાયદામાં રક્ષણ છે. બીજું વિધાન, એક ગુના માટે એકથી વધુ વખત સજા ન આપી શકાય. અને ત્રીજું વિધાન, આરોપીને પોતાની જ વિરુદ્ધનો પુરાવો આપવા માટે મજબૂર ન કરી શકાય. આ ત્રણેય વિધાનો મિત્રો સાચા છે. અનુચ્છેદ 20(1), 20(2) અને 20(3) અંતર્ગત આ ત્રણેય વિધાનો આપવામાં આવ્યા છે. અને એટલા માટે મિત્રો અહીંયા આપણો ઓપ્શન સી જે છે કે વિધાન 1, 2 અને 3 ત્રણેય વિધાન સાચા. અપેક્ષા રાખો કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 20 ખૂબ સરસ રીતે સમજમાં આવ્યો હશે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન ગમે એમ પૂછે, મારી મચોડીને પૂછે, પણ આપણો જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જવાબ આપણો મિત્રો સાચો જ હશે. કદાચ કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. છેલ્લા 3 દિવસના પ્રશ્નો એક સાથે હું આવતીકાલે, અગત્યના પ્રશ્નો હશે, પરીક્ષા લક્ષી હશે, જેન્યુઇન સવાલ હશે, એના જવાબો આવતીકાલના વિડીયોની અંદર હું લઈને આવવાનો છું દોસ્તો.
ખૂબ ખૂબ આભાર. આપ સૌએ આ વિડીયો જોયો એના માટે આપ સૌ મિત્રોનો તહે દિલથી આભાર. ફરીથી પાછા મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.